જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. કેમ છે મિત્રો? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયો મારો લોકવાર્તાનો વિડીયો છે. આ લોકવાર્તાના વિડીયોમાં આપણને બોધપાઠ એ મળશે કે સમાજ, કુટુંબ, પરિવારમાં અમુક એવા માણસો હોય છે કે જે પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકોને મોત સાથે બાથ ભીડાવી દેતા હોય છે. સાંભળજો આ વિડીયો લોકવાર્તાનો, અંત સુધી મંડ્યા રહેજો. મિત્રો, એક બહુ મોટું જંગલ હતું, ઘનઘોર જંગલ હતું. જંગલની વચ્ચે એક મોટો ડુંગર હતો. ડુંગરની ઉપર ટોચમાં એક કાગડો રહે ટોચ ઉપર. અને કાગડાને એકવાર વિચાર આવ્યો કે મેં જંગલમાં રહે એ બધાય પ્રાણીઓનું માંસ ખાધું, પણ સિંહનું માંસ ક્યારેક ખાધું નથી. તો સિંહને હું કોને અરે ભીડાવી દઉં તો સિંહ મરી જાય ને હું એનું માંસ ખાઈ શકું. આવી યુક્તિ કરવા કાગડો બેઠો. તો કાગડાને વિચાર આવ્યો કે જે ડુંગરની ભેખમાં એક હુવર રહે, હુવરને આની સાથે હું સિંહ સાથે ભીડાવી દઉં અને હુવર આને મારી નાખે તો હું સિંહનું માંસ શાંતિથી ખાવ. મેં ક્યારે ખાધું નથી પણ આજ હું ખાવ. આવી યુક્તિ મનમાં ઘડવા બેઠો તો એમાં એને જંગલમાં સિંહ મળી ગયો. હુવરના બદલે સિંહ મળી ગયો. તો એ કાગડો સીધો સિંહ પાસે જતો રહ્યો અને સિંહને એણે વાત કરી કે આ હુવર જે છે એની પાસે દાંતરડી છે, એ દાંતરડી તમારી હતી, લેકિન તમારા બાપ દાદા પાસેથી આ દાંતડી એ પડાવી લીધી હુવરે જૂના જમાનામાં. તો આ દાંતડી મેન તમે દાંતડીના માલિક છો. જે હુવરને દાંતડી આવે ને, દાંતડીના માલિક તમે છો કે મેન? સિંહને થયું એવું ના હોય કાંઈ. સિંહે કીધું ભાઈ આ બધા મારે એમાં કાંઈ ન હોય, એ દાંતડી યાની કે અમારી હોય તો યાની કે એમાં મારે કાંઈ ના પડવાનું. અને સિંહને થયું કે આ નાના નાના પ્રાણીની વાતમાં હું પડવું, સિંહ થોડો એ સડાય હોય સડાય કોઈથી. એટલે સિંહે એમાં ધ્યાન દીધું નહીં. એટલે કાગડો સુવર પાસે પહોંચી. એને તો ગમે એમ કરીને ભેળવવાના જ હતા. એ સિંહ પાસે પહોંચી, એ સુવર પાસે પહોંચી ગયો. સુવરને કીધું કે જે સિંહની પાસે જો પેલી કેસવાળી જે છે ને એ તમારા બાપ દાદાની હતી, પણ પહેલેથી આ છે ને તમને ડરાવીને ધમકાવીને તમારી પાસેથી કેહવાળી હડફી લીધી. એ કેહવાળી તમારી. તો હુવર કે હે છેલ્લે તો છે તો ભૂંડની જ જાત. હુવર છે તો છેલ્લે ભૂંડની જ જાત. એણે કીધું હું એ કેહવાળી અમારી હતી? તા કે હા તમારી હતી કે કાગડો કે. સિંહ ઓલો હુવર કે હવે સિંહની વાત કે અમારી કેહવાળી લઈને આટા પ્યારીને આટા મારીને પાછા કે અમારી સામે કે નેતાગીરી કરે કે અમને એમ કે હું જંગલનો રાજા. જંગલનો રાજા તો કે હુવર કે તો અમી કહેવાય, કેમ કે કેહવાળી તો અમારી પહેરીને આટા મારે છે કે. અને ભાઈ હુવરનો મગજ જો ને ભાઈ આમ ગાતર બાતર હેરખા કર્યા હુવરે. અને હુવર સાંજના ટાઈમે ડુંગરાની બાજુમાં તળાવ હતું, ત્યાં પાણી પીવા ગયો અને એ ટાઈમે ત્યાં સિંહ આવી ચડ્યો. હુવરે જોયો કે છે તો સિંહ કે. હુવર નજીક ગયો. હુવરે કીધું કે ભાઈ આ જે તમારી કેહવાળી જે છે, આ જે તમારી જટા છે કેહવાળી છે એ તો અમારી છે. અમારા બાપ દાદા પાસેથી એને સડાયો તો કાગડા એને અમારા બાપ દાદા પાસેથી તમે હડફી ગયા છો, એટલે અમને એ પાછી આપો કે. સિંહ કે એવું ના હોય, લ્યા તું વયો જા કે ભાઈ. હુવર માને નહીં કોઈ વાતે. અને કાગડાને થયું કે આ સિંહને થયું કે આ હું આવા નાના 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 પ્રાણીની વાતમાં ધ્યાન દેવું. એ તો પાછો એની રીતે પાછો પાણી મળ્યો પીવા. પાણી પીને જતો હતો તો પાછું હુવરે કીધું ઊભો રહે કે હોળી મારે આપતો જાકે. સિંહ કે એવું ના હોય ભાઈ, જવા દે તું. એને તો એ તો જંગલનો રાજા કહેવાય, જેવા તેવાને જવાબે ન આપે. એ કાંઈ જ્યાં ત્યાં લડવાય થોડો બે કે બધાને જવાબે એ ન આપે. હુવર બોલતું રહ્યું નહીં તો પાછો તો નીકળતો જ તો હુવર વાહેણો વાહી પાછળ કે
કે મને અમારી કે વાળી આપતો જ જા કે. પેલા સિંહને થયું કે લા એ તો કે દી દીધા કે. સિંહે કીધું ગુયો જા, તારી કે વાળી બે વાળી કાંઈ નથી, એ અમે સિંહ સિંહ કે વાળી અમારી હોય કે. તમારે થોડી હુવરને કે વાળી હોય, તમારે તો કે આ દાંતરડી હોય. એ તમારા ભૂંડમાંથી એકાદો વકરી જાય તો દાંતરડી થાય કે આ હુવર આ કે વાળી ના થાય તમારી પાસે. આ ભૂરી જટા જે રી તમારી પાસે ન હોય કે અમારી સિંહની જાત હોય એની પાસે હોય. પણ હુવર કોઈ વાતે માને નહીં ભાઈ. સિંહ જાતો થતો ઉલટા સીધું મળ્યો બોલવા, અને પછી સિંહ તોય એની ગતિ હાલવાની ચાલુ. પણ આ તો જે સિંહને ગુસ્સો ચડાવી દે એવું મળ્યો બોલવા. પછી સિંહ પાછો ફર્યો ભાઈ, ને સિંહની ને સુવર વચ્ચે લડાઈ ચાલુ થઈ. દી હાથમાં લડાઈ ચાલુ થઈ. એકવાર સિંહ પાડે ને એકવાર હુવર પાડે ને એકવાર સિંહ પાડે ને એકવાર હુવર પાડે. આ લડાઈ તો આમ લાંબો ટાઈમ હાલતી જ ગઈ. રાતે 12 વાગ્યા સુધી આ લડાઈ ના પતી. કાગડાએ જગવી દીધું હતું ને, હુવરને એવું મનમાં ફિટ કરી દીધું હતું કે કે વાળી આ જટા તમારી છે. હુવરને એ જ મનમાં કે હવે હું મારી જટાને મેળવીને જ આરામ કરું, તા સિવાય મેળવ્યા વગર હું આરામ ન લઉં કે. હુવરની લડાઈ ચાલુ થઈ એટલે 12 વાગી જા, 1 વાગ્યો, 2 વાગ્યા ને સવાર પડી ગયું. સિંહની હુવરની લડાઈ ચાલુ ભાઈ. એક વખત સિંહ પાડે ને એક વખત હુવર પાડે ને પાછો સિંહ પાડે ને પાછો હુવર પાડે ને એમ લડાઈ. સવાર થતા 4 વાગ્યા વહેલા. સવાર 4 વાગે બે થાકી ગયા. સિંહે થાકી ગયો ને હુવરે થાકી ગયો. બે આમ લોથપોથ થઈ ગયા. એટલે મોકો મળતા સિંહે પંજો મારી દીધો હુવરને, અને હુવરે આમ જમીન ઉપર ઢળી પડ્યું તો એણે આફરામાં સિંહને દાંતડી મારી દીધી. એટલે સિંહે મરી ગયો ને હુવરે મરી ગયું, બે મરી ગયા. કાગડો ડુંગરા ઉપરથી બધું જોતો હતો કે રેડી આ લડાઈ જે સાંભળતો હતો બધી, અને જ્યાં લડાઈ થતી ત્યાં નજીકના ઝાડ ઉપરથી બધું જોતો હતો. કાગડે જોયું કે હવે હુવરને આ સિંહ બે મરી ગયા. એટલે જેવા મરી ગયા તરત કાગડો બાજુના ઝાડ ઉપરથી આવીને મેળો ખાવા. હુવરને ને સિંહને બેયનું માંસ કાગડાએ ખાધું. એટલે આ કાગડાની ચતુરાઈ, આ કાગડાની બુદ્ધિ, પોતાના અંગત સ્વાર્થને કારણે આ બે પશુનું માંસ ખાધું. અંગત સ્વાર્થને કારણે બેને લડાવી દીધા. અને ભૂંડ હતું જે હુવર હતું એ સમજ્યું નહીં. તે સિંહનો જીવ લીધો ને ખુદનો જીવ ખોયો. એટલે આમાં આવું થાય. એટલે આ સમાજમાં આવા ઘણા માણસો છે, પોતાના અંગત સ્વાર્થને કારણે લોકોને મોત હારે બાથ ભીડાવી દે. પણ કોઈ આવી વાતમાં કોઈને આવવું નહીં. કોઈ તમને વાત કરે ને તો તમે છે ને આ કાનેથી આ કાને કાઢી નાખવાનું. આંખે જોવો નહીં ત્યાર સુધી હાસું ના મને. નકર આવા કાગડા ઘણા છે સમાજમાં, પણ સિંહ ના સડાવ્યા પણ હુવર સડી જાય. હુવર છે સમાજમાં એવા અમુક કે એ કાગડાની વાતોમાં આવી જાય. અને પછી તો સિંહને લડાઈમાં ન જોડાવવું હોય તો જોડાવવું પડે. એ હુવર થાય તો બીજું શું કરે સિંહ? નકર સિંહ તો જંગલનો રાજા, એને ક્યાં બાંધવું હતું? એણે તો કીધું કે ભાઈ તું જા, તારું ખાઈ નથી મારી પાસે. પણ હવે હુવર જ ના માને તો પછી સિંહને વગર કીધું લડાઈમાં ઉતરવું પડ્યું. આ એવું થયું. એટલે હવે આ જો અમુક આવો હુવર છે એનો ખ્યાલ રાખજો. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી.